भक्त गोरा कुभार। સુરા, માની સાડી શું? આમાંથી તો માની સુગંધ આવે છે. હા, એટલે આપણે માની હાડી ઓઢીને હોઈ જઈશું, એટલે ઊંઘ આવી જશે. હા. तुझ विण मारूं कोई न बीजूं मारा तारणहार, मारा तारणहार। हो जेम सुदामा साथे कीधो एवो चाहूं साथ, मारा तारणहार, मारा तारणहार। वेद धर्म हूँ काई न जानू, जानू तारू नाम, जानू तारू नाम। हूँ काची माटीनी काया, तू मारो घड़ना, सुदामा साथे कीधो एवो चाहूं साथ, मारा तारणहार, मारा तारणहार। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। પરમાપા હું થયું? આમ અચાનક ભજન કા રોકી દીધું? હરે કૃષ્ણ। હા, મને લાગ્યું હમદુય હારું થઈ ગયું છે, પણ આજે એવા ને એવા જ છે। ભગત, અમારાથી તો કાંઈ ના બોલાય, પણ અટાણે બોલવું પડે એમ છે। ખોટું ન લગાવતા, દેવી ભાભીને હજુ 13મું નથી થયું અને આ ભજન ને બધું સારું ન લાગે ભગત। હરે કૃષ્ણ। ભજન નહીં, હરિનું નામ પણ ન લેવાય અને દીવડા પણ ન પ્રગટાવાય। શું કામ? બેટા, અટાને હૂતક ચાલે છે એટલે પાપમાં પડાય। છૂટક એટલે હું? ગોરા બેટા, દેવી ભાભી જ્યારથી નથ ને એ દીથી લઈને 13મા સુધીને સૂતક કહેવાય। 13મું એટલે હું? ગોરા, તું બહુ હવાલો કરે છે, આ બધું તને પછી સમજાવીશ। ના, મારે અટાણે સમજવું છે।
જો ગોરા કોઈ માણસ ગુજરી જાય ને તો 13 દિવસ સુધી શોક પાડવો પડે અને હરિનું નામ હોય ન લેવાય, એટલે આપણે પાપમાં પડીએ એવો આપણામાં રિવાજ છે. આવો રિવાજ ન હોય. હરિનું નામ ન લઈએ એવો કેવો રિવાજ? ગોરા બેટા, અત્યારે તું નાનો છે, મોટો થઈશ ને હંધોય સમજી જઈશ. હા બેટા. હાલો હાલો હવે આપણે જવું પડશે. હા હાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા બેટા, બાપાનું સુરાનું ધ્યાન રાખજો હો. અટાને અમે જઈએ છે. હરે કૃષ્ણ. આ કેવા રિવાજો છે? હું તો એક દી હરિનું નામ લીધા વગર ન રહી શકું, તો 13 દી કેમ ન રહી શકીશ? માં તો હરી પાસે જ ગઈ છે, તો એમનું જ નામ હું કામ ન લેવાય? મારે હંદુએ ભાઈબંધને પૂછવું પડશે. ભાઈબંધ, સાંભળ્યું? સકરી કાકી ઓલી 13મા વિશે વાત કરી એ મને સમજાવો ને ભાઈબંધ, મારે જાણવું છે. ભાઈબંધ, શું જાણવું છે તારે? મેં તમારી મૂર્તિ હારે વાત કરી તો તમે અહીંયા આવી ગયા. કેમ, હું મારા ભાઈબંધને મળવા ના આવી શકું? આવી શકો ને. ભાઈબંધને મળવા ન આવે તો બીજું કોણ આવે? બોલ, શું પૂછવું હતું તારે? સકરી કાકી કહેતા હતા કે ગોરા, એ ગોરા, અટાણે કોની હારે વાત કરે છે? હું છે ને, તું નહીં સમજે. બોલ, શું કામ હતું? ગોરા, સવાર પડી ગઈ છે, મને બહુ ભૂખ લાગી છે. થોડા રોટલા છે ઘરમાં? સગરી કાકી આપી ગયા હતા તો પતી ગયા. તો હવે ભાઈબંધ, હું હમણાં જ આવું છું. હા, જા, જઈ આવ. હું અહીંયા જ તારી રાહ જોઉં છું. હાલ સુરત, રસોડામાં બીજું કઈ પડ્યું હોય ને તું લેતો આવ. હાલ હાલ. મારું માનો તો ઈ રાતથી ભગલો દેખાણો જ નત. કઈ વાંધો નહીં, આ પૂજારી બાપા તો છે ને, પુલકેશી બાપાને કહીને એમને સીધા મહારાજ પાસે લઈ જઈએ, એ જ એમનો ન્યાય કરશે. હા હા, સાચી વાત છે. આ પરમાભા અને બાળકોની હાલત જોઈને મને તો એમના પર બહુ ગુસ્સો આવે છે. એમને સજા તો આપવી જ પડશે. અરે હા, એમને તો સજા કારાવાસની મળશે. પણ આ ગોરાને મારવા એ લોકો ભયાનક અને વેરાન જગ્યા લઈ ગયા હતા. આ તો કરમની કઠણાઈ કહેવાય. આ ગોરાને મારવા ગયા એમાં બચારી દેવીનો ભોગ લેવાઈ ગયો. હસી વાત છે હો. હાલો. હજી ઊંધી પુલકેશી બાપાએ મંદિર કા નથી ખોલ્યું? એનો કાગળ છે અને હું લખ્યું છે એમાં. લાગે છે આ પુલકેશી બાપાએ લખ્યો છે. વાંચ તો હું લખ્યું છે. હરે કૃષ્ણ. ગોરા, જમવા હતું તો કાંઈ નથી. હવે શું કરીશું? મને તો બહુ ભૂખ લાગી છે. બાપા, બાપા, હરે કૃષ્ણ. ભાઈને બહુ ભૂખ લાગી છે ને રોટલો પણ પતી ગયો છે. શું કરીએ બાપા? પેટનો ખાડો મારો હરિપુર છે. રોટલા
મારો હરિ હાલશે. હરે કૃષ્ણ.